રાજકોટમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહેલા પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ સંવાનું નામ લેતો નથી, ત્યારે ભાવનગર સ્ટેટના યુવરાજસિંહજી દ્વારા પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી જણાવ્યું હતું કે હું એટલું જ કહીશ કે રૂપાલાજી જેવા કેન્દ્રીય કક્ષાના મંત્રી નીચ જેવા શબ્દો વાપરે એ દુઃખની વાત કહેવાય। સમાજ નહીં અન્ય સમાજ પણ રોષમાં રહેશે। રોટી અને બેટી શબ્દો વાપરવામાં આવ્યા છે। પહેલા બેટી અને રોટી સુરક્ષિત રહે એટલે મહારાજાઓ પોતાના બલિદાન આપતા હતા। જો કે ભાજપના જયરાજસિંહજી દ્વારા સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા છે, પરંતુ તે બધા હવે રાજપૂત નહીં ભાજપૂત બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। પહેલા સમાજ હોવો જોઈએ, બાદમાં બીજું બધું। હું સમાજની સાથે રહીશ। હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય। અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે। અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ, અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા। એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે। હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપને વડીલોને પૂછવું પડશે। હા, લોકોની વાત સાચી છે। જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય। હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે, કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે। પહેલાં ભાજપ પછી રાજપૂત, એ ખોટી વાત છે। ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપનું પક્ષ આવવું જોઈએ। અને પક્ષ અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપનું હક છે, પણ જ્યારે વાત સમાજમાં આવે, સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ। સાહેબ, એક માંગ એવી પણ છે કે પુરુષોત્તમ રૂપાલાને અહીંથી બદલવા જોઈએ, એ વાત સાથે આપશું? એ વાત તો રાજકોટની જનતા નિર્ણય લેશે। મને ખ્યાલ છે ત્યાર સુધી ચૂંટણી ત્યાંથી લડવાના છે, અને એમને ટિકિટ મળે કે ન મળે એ એમની પોલિટિકલ જીવનમાં શું કરે મને ઝીરો ઇન્ટરેસ્ટ છે, જરાય રસ નથી। અને એવા વ્યક્તિ, અનુભવી વ્યક્તિ, મારા એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે, તો હું પણ મારા જીવનમાં શું કરી શકું, એમનેથી વધારે નજદીક ન રહેવાનું। ઠીક છે, મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું। એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી, પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની।